ખેડૂત મિત્રો, આપણે આજે મારું પ્લાન્ટેશન છે વોટરમેલનનું, અને લગભગ હવે હાર્વેસ્ટિંગનો ટાઈમ આવી ગયો છે અને એપ્રોક્સિમેટલી 60 ડેઝ થઈ ગયા છે. અને હવે 5 થી 10 દિવસની અંદર ફ્રૂટ કલેક્શન ચાલુ થઈ જશે. અને મેં આ વખતે વાવેલ વેરાયટી સુમન પ્લસ છે અને મલ્ચ કરી અને 9 ફૂટે મેં વાવેતર કરેલ આ વખતે ઝિગઝેગમાં ડબલ રોમાં. અને સુમન પ્લસનું સારું એવું રિઝલ્ટ છે કમ્પેર ટુ અરુણ અને સુગનકિન, જે અલગ અલગ માર્કેટમાં વેરાયટી મળે છે. આપણે જોઈશું કે આજે એનું પ્લાન્ટેશન કેવું છે અને એના પત્તા અને એની ફ્રૂટની સાઇઝ કેવી છે અને ફ્રૂટનો બેઠાડો કેવો છે. જસ્ટ હું બતાવું તમને. તમે જોઈ શકો છો કે એક જ જગ્યાએ એક જ ફૂટની અંદર 3 થી 4 ફ્રૂટની સંખ્યા છે. પેરેલલી અહીંયા પણ એવું જ છે. તમે જોઈ શકો છો બેઠક કેવી છે. અને પત્તાની સાઇઝ તમે જોઈ શકો છો, એકદમ બ્રોડ અને પોળા પત્તા છે અને એકદમ એનો વિકાસ, વેજીટેટિવ ગ્રોથ છે એનો બહુ જ સારો છે. મારે આ પ્લાન્ટેશન લગાડેલ 59 ડેઝ થયા છે હજુ. પણ આ વખતે થોડો સિઝનલ પ્રોબ્લેમ હતો, પણ એની વેજીટેટિવ ગ્રોથ જે કમ્પેર ટુ અધર વેરાયટીઝ બહુ જ સારો છે. તમે જોઈ શકો છો અને ફ્રૂટની ક્વોલિટી એકદમ હવે પિકઅપ ટાઈમ આવી ગયો છે. લગભગ આની 3 કિલોની સાઇઝ આવી ગઈ છે. 4 કિલોની સાઇઝ આવ્યા પછી ફ્રૂટ પિકિંગ ચાલુ થાય છે. તમે જોઈ શકો છો. એપ્રોક્સિમેટલી મારા અંદાજ પ્રમાણે આ વાવેતરમાં વીઘે 500 થી 600 મણનો ઉતારો આવવાની સંભાવના છે. તમે આ જોઈ શકો છો. હવે જોવા જઈએ તો મેં 9 ફૂટે વેરાયટી લગાવેલી છે અને 9 ફૂટે પણ એનો જે ઘેરાવો છે એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા, કે વચ્ચેનો જે 9 ફૂટનો ગાળો છે પણ જમીન દેખાતી નથી. એમાં જોઈ શકો છો કે આ જે મલ્ચ છે અને બીજું 9 ફૂટે આનું મલ્ચ છે, પણ એ વચ્ચેની તમે ગેપ જોઈ શકો છો. એપ્રોક્સિમેટલી જે લેન્ડ છે એ હિડન જ છે. એટલે આ વેરાયટીનો વેજીટેટિવ ગ્રોથ સારો છે અને કમ્પેર ટુ અધર વેરાયટી આની ફ્રૂટ સેટિંગ પણ બહુ જ સારું છે. ને નાવડેઝ જે વાયરસના પ્રોબ્લેમ છે એ આ વેરાયટીમાં બહુ જ ઓછા જોવા મળે છે. આ તમે જોઈ શકો છો કે જે પીળા પડે છે પત્તા, એકચ્યુઅલી એ ફેરસની ઉણપ છે, એના લીધે પીળા પડે છે પત્તા. મારું આ વાવેતર 8 વીઘામાં છે. તમે જોઈ શકો છો. લગભગ 4000 મણની એપ્રોક્સિમેટલી સંભાવના છે પ્રોડક્શન આવવાની. આ ડ્રીપ ઇરિગેશન છે, એના વાલ્વ્સ છે. મારા નેટાફેમની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે, બહુ જ સારી છે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ નેટાફેમની. તો તમે આ જોયું કે વોટરમેલનનો કેવો ગ્રોથ છે. થેન્ક યુ.